રચાઈ પ્રધાનમંત્રી મોદીની વિકાસ ગાથા નમો મહોત્સવમાં જન્મેદની ઉમટી। આણંદ જિલ્લાના શૈક્ષણિક હબ વલ્લભ વિદ્યાનગર ખાતે નમો મહોત્સવ અંતર્ગત એક અભૂતપૂર્વ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સેંકડો અત્યાધુનિક ડ્રોન દ્વારા રાત્રિના અંધકારમાં આકાશમાં વિવિધ આકૃતિઓને સંદેશા કંડારવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત હજારો નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓ અને ગુજરાતમાં સર્વાંગી વિકાસને રોશનીના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો હતો। આ આકાશી પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે આધુનિક તકનીકના ઉપયોગ દ્વારા દેશના સાંસ્કૃતિક અને રાજકીય વારસાને જનતા સુધી પહોંચાડવાનો એક નવતર પ્રયાસ હતો। ડ્રોન શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ભારતનો નકશો અને વિકસિત ભારતના સંકલ્પને આકાશમાં ભવ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું એક પ્રબળ માધ્યમ સાબિત થયો છે। વિધાનસભા, બોરસદ વિધાનસભા, ઉમરેઠ વિધાનસભા અને આકલાવ વિધાનસભાના સૌ લોકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આગળ પધારી રહ્યા છે। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આખું જીવન ચરિત્ર એમના જન્મથી શરૂ કરીને આજે વૈશ્વિક નેતા બનવા સુધીની સફર, ત્યારે ખૂબ ઉત્સાહ આજે સમગ્ર આણંદ લોકોમાં છે।